ઘણા લાંબા દિવસોના વિરામ બાદ આજે બપોરના 2 વાગે મારી હાથીમાં અંધાધાર વરસાદ પડે છે. ઘણા જ લાંબા સમયના વિરામ બાદ આજે બપોરના 2 વાગ્યાથી અઢી વાગ્યા સુધી અડધી કલાક સુધી મારી હાથીનામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ઘણા જ લાંબા દિવસોથી વરસાદ નહીં પડતા વાવણી નિષ્ફળ જાય તેવી પણ સંભાવના હતી. ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ખેડૂતોએ મગફળીના પાકને અને ચોમાસું પાકને પાણી પીવાનું પણ ચાલુ કરાવી દીધું હતું. આજે સવારથી જ માળિયા હાટીનામાં વાદળછાયું વાતાવરણ હતું. સખત બફારા બાદ બપોરના 2 વાગે એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આજુબાજુના ગોમતી સહિતના આજુબાજુના ગામડાઓમાં પણ વરસાદ પડ્યાના અહેવાલો મળે છે. વરસાદ શરૂ થતાં જ લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યું હતું. અત્યારે પણ ધીમી ધારે ઝરમર વરસાદ ચાલુ છે. વરસાદ વધુ પડવાની શક્યતા છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેજો. પોસ્ટ ઓફિસ શેરી અનરાધાર વરસાદ 10 જ મિનિટમાં રોડ ઉપર 4 ઇંચ પાણી ભરાઈ ગયા. માળિયા હાટીના ખુબ